મિત્રો, 3 માર્ચ બ્લડ મૂન, ટોટલ લ્યુનર એક્લિપ્સ, સંપૂર્ણ ચંદ્રગ્રહણ એ વિશ્વના લગભગ 3 અબજ લોકોએ નિહાળ્યું. અને જ્યારે ચંદ્રગ્રહણ થવાનું છે ત્યારે તરેની લોકોની જે માન્યતા છે, સદીઓથી માણસ જાત આ ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ એના વિશે એક પ્રકારનું ભયની ભીતિ અનુભવે છે. કંઈક અશુભ થવાનું છે, કંઈ અમંગળ થવાનું છે, એવી કોઈ વાત, એવો કોઈ ડર મનુષ્યને સતાવે છે. આકાશ અને પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારાઓ ને બનાવનાર ઈશ્વર એ કંઈક સંદેશ આ સમગ્ર ઘટના દ્વારા પ્રગટ કરવામાં આવે. એટલે આપણે અહીંયા જોઈએ કે બાઇબલમાં જૂના કરારની અંદર યોએલ પ્રબોધક કહે છે, યોએલ 2 અધ્યાય 31મી કલમ, એમાં લખ્યું છે કે યહોવાનો મોટો તથા ભયંકર દિવસ આવે તે પહેલા સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. હવે તમે વિચાર કરો કે અહીંયા આ ભવિષ્ય કથન જે છે એ બાબત તરફ આપણું ધ્યાન દોરે છે કે ચંદ્ર લોહીરૂપ થઈ જશે, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, યહોવાનો દિવસ આવે તે પહેલા. અને એટલે મહત્વની વાત એ છે કે આ યહોવાનો દિવસ શું છે? યહોવાનો દિવસ એ ન્યાયનો દિવસ છે. અને એટલે જે ભય જે માણસને છે, બ્લડ મૂનને જોઈને જે સદીઓથી માણસ જે ભય અનુભવે છે, જે ડર અનુભવે છે, અણસાર થાય છે, અહેસાસ થાય છે, એમાં અમુક અંશે તથ્ય છે. કારણ કે એ દ્વારા ઈશ્વર માણસ સાથે વાત કરે છે. અને અંતરિક્ષની અંદર, આકાશમાં, આ કોઈ માણસના હાથનું તો કાર્ય છે નહીં કે ચંદ્ર લાલ રંગનો થાય. વિજ્ઞાન એ સમજાવે છે કે જ્યારે ચંદ્રગ્રહણ થાય છે, જ્યારે ફૂલ મૂન થાય છે, ત્યારે પૃથ્વી જે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને પૃથ્વીનો પડછાયો એ ચંદ્રને ઢાંકી દે છે. પરંતુ પૃથ્વીના વાતાવરણમાંથી સૂર્યના જે કિરણો પસાર થાય છે એ ફક્ત લાલ અને નારંગી રંગના કિરણો એ ચંદ્ર પર પડે છે, એટલે ચંદ્ર લાલ દેખાય છે. પરંતુ આ ઘટના બી બહુ મહત્વની છે, કારણ કે એના જે રચના છે એ ઈશ્વરે એને એ રીતના રચના કરી છે કે જેથી એ આ ચિહ્ન સ્વરૂપે કંઈક સંકેત અને સંદેશ આપણને પ્રકટ કરે. અને એટલા માટે તમે જો ઉત્પત્તિ 1 અધ્યાય અને 14મી કલમમાં લખવામાં આવ્યું છે કે પ્રભુએ જે આ નાની જ્યોતિ, મોટી જ્યોતિ જે ઉત્પન્ન કરી, એનો હેતુ શું હતો? તેમાંનો એક હેતુ એ લખ્યું છે કે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ, જો ચિહ્નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને અર્થે થાઓ. ચિહ્નોને અર્થે, એટલે આ જે ઘટના છે ચિહ્ન બતાવે છે, કોઈ ચિહ્ન. તો આ ચિહ્ન શું છે? તો જેમ ઉત્પત્તિ 4 અધ્યાય અને 15મી કલમમાં જ્યારે કાઈને પાપ કર્યું, એના ભાઈ હાબેલનું ખૂન કર્યું અને ઈશ્વરની સમક્ષતામાંથી નાસી ગયો, સંતાતો ફરતો હતો, ત્યારે બચવા માટે એણે ઈશ્વરની વિનંતી કરી અને ત્યારે એને એક ચિહ્ન આપવામાં આવ્યું. અને એ ચિહ્ન હતું કે જે જોવે તો એને કોઈ મારી ન નાખે, એ રીતે એનો બચાવ થાય. અને જે શબ્દ જે હિબ્રુ વાપરવામાં આવ્યો છે અહીંયા, તે ઓથ શબ્દો છે. અને એમાં 3 મૂળાક્ષર છે, હિબ્રુ મૂળાક્ષર આલેફ, વાવ અને તાવ. હવે આલેફ જે છે, આપણે જો સમજીએ કે આ ચિહ્ન શું બતાવે છે, તો આલેફ જે છે એ ઈશ્વરને પ્રગટ કરે છે. ઈશ્વરનું જે સર્વોચ્ચ દેવત્વ છે, સામર્થ્ય છે, પરાક્રમ છે, એને પ્રગટ કરે છે. અને વાવ જે છે એ તંબુ તાણવા માટેનો ખીલો, એ મજબૂતાઈથી, એ ઠોસથી એ બેસાડવામાં આવે છે, એ પ્રગટ કરે છે. અને તાવ જે છે એ તો વધસ્તંભ પ્રગટ કરે છે. તાવ જે છે
એ કરાર પ્રગટ કરે છે. અને એટલે તમે જુઓ કે અહીંયા આ જે ચિહ્ન જે કાઈનને આપવામાં આવ્યું એ બચાવનું ચિહ્ન હતું, તારણનું ચિહ્ન હતું. અને એ ચિહ્ન કઈક અંશે કઈક રીતના આપણું ધ્યાન વધસ્તંભ તરફ દોરે છે કે જે આપણા માટે તારણનું ચિહ્ન છે. અને એટલે તમે જુઓ કે બ્લડ મૂન એ એક ચિહ્ન છે. બ્લડ જેવો લોહીરૂપ ચંદ્ર કેમ થાય છે? ચંદ્ર લોહીરૂપ એટલા માટે થાય છે કારણ કે ઈશ્વરી દ્વારા આપણું ધ્યાન લોહી તરફ દોરે છે કે લોહીમાં જીવન છે, લોહીમાં આપણા પાપોનું પ્રાયશ્ચિત છે. વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્ત એ આપણા પાપોના પ્રાયશ્ચિત માટે લોહી ઓળાયું છે. એમાં આપણો ઉદ્ધાર છે, એમાં આપણું તારણ છે. અને એ ચિહ્ન છે તારણનું, બચાવનું. એ જો આપણી પાસે હશે આપણા અંતઃકરણમાં તો આપણો બચાવ થશે. અને એટલા માટે અહીંયા આ બ્લડ મૂન એક ચિહ્ન છે અને એક ચેતવણી પણ કે યહોવાનો દિવસ પાસે આવે એ પહેલા ચંદ્ર લોહીરૂપ થાય અને સૂર્ય અંધકારરૂપ થાય પહેલા આપણે પ્રભુના વધસ્તંભને નિહાળીને એની પાસે આપણા જીવનને સમર્પણ કરીએ કે જેથી એમાં આપણા પાપોનું પ્રાયશ્ચિત થાય, આપણો ઉદ્ધાર થાય, આપણું તારણ થાય. એટલે તમે જુઓ છેલ્લે પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 19 ને 20 50મો દિવસ છે અને મંડળીનો જન્મ થયો, પવિત્ર આત્મા ઉતરી આવ્યા. અને તે સમયે પિતરે ઊભા થઈને કહ્યું કે પ્રભુનો તે મહાન દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુના નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. બ્લડ મૂન તો એક ચિહ્ન છે, એક ચેતવણી છે કે યહોવાનો દિવસ પાસે છે. એ આવે તે પહેલા આપણે પ્રભુના નામે પ્રાર્થના કરીએ અને જે કોઈ પ્રાર્થના કરશે તે તારણ પામશે એવું પ્રભુનું અભય વચન છે. આ નિર્ણય કરવાની પ્રભુ આપણી સહાયતા કરે. યોએલ પ્રબોધક 3 અધ્યાય 14મી કલમમાં લખે છે કે લોકોના ટોળે ટોળા ન્યાય ચુકાદાની ખીણમાં, લોકોના ટોળે ટોળા, કેમ કે ન્યાય ચુકાદાની ખીણમાં યહોવાનો દિવસ પાસે છે.